હેલો ગાઈસ, તો હવે મયુર આવી ગયા છે જોબ પરથી, તો એમને જમવાનું કાઢી આપીશ. અને અત્યારે બનાવી છે ખીચડી, તો હવે ખીચડી કાઢીશ. અને શાક બટાકાનું બનાવ્યું છે, બટાકાનું શાક. અને બપોર ડોડીની કઢી બનાવી હતી, અને રોટલા છે, કોળું કોળું શાક છે. મયુર હવે જોબ પરથી આવી ગયા છે કે સવાર 4 વાગ્યાને નોકરી જાય. સવાર 4 વાગ્યાના ઉઠે અને કેવું થાય ઉઠવાનું મને જ ખબર છે, એમને જ ખબર, પપ્પાને ખબર છે કે કેવું થાય ઉઠવાનું. વહેલા ઉઠે તો કેવું થાય. હવે જમવાનું બની ગયું છે, તો એમને કાઢી આપ્યું જમવાનું મેં. અને જયવીર ગયો છે પેલી બાજુ કાકીની બાજુ રમવા હતો. અને મમ્મીને મયુર કંઈક વાત કરે છે, તો ચલો જોઈએ હવે મમ્મીને મયુર શું કરે છે. જમવા બે ગયા, કેવું લાગ્યું જમવાનું? સારું લાગ્યું, પણ બધું અલગ અલગ છે એટલે મજા નહીં આવતી ખાવાની. કેમ મજા નહીં આવતી? મજા તો આવા જ છે, પણ જોવે એવી મજા નહીં આવતી. બધા આમ ચાલશે ને એવું તમ ના હાલ લાગ્યું? ભણાવતા જ નહીં આવતું. બરાબર ભણાવતા શીખો. મમ્મી કશું નહીં શીખવાડતી. મમ્મી શીખવાડતી હોય તો બટાકાનું શાક નિહાલ બનાવી દે. જોવો જોઈએ. બપોર તો ખાધું તું? બપોર તો પંદર નહીં ખાધું, મેં તો આ ખાધું હતું પૂરી ખાધું. પછી ખાવું અત્યારે જૂઠા ખાધું હતા. બોલી જાય. એક વાત કહું, જયવીનો બર્થડે આવે સર, મને તો એટલી બધી ખુશી આવે, એટલી બધી ખુશી આવે. કારણ કે ખબર, એટલે આપણે આ ગુજરાતી શાળા ખરી શંકરપુરા ગામ, એ ગુજરાતી શાળામાં આપણે હે તે છોકરો પાર્લેજી આવવાના, એટલે પાર્લેજી આવવાના એમ કે એમ બધા છોકરાને આપણે આલીશું કેટલું ખુશ થવાશે એમ. ખુશ થઈ હા, જેના છોકરો હોય એમ કે કેટલું ખુશ ને જયવીરની બર્થડે ઉજવીશું, આપણને કેટલો આનંદ થવાનો એમ. આનંદ થવાનો. મારી ઈચ્છા તો એવી હતી કે પંપ આલે એમ, પણ પછી મમ્મી અને પપ્પાએ એવું કીધું કે તું પંપ લાવીને આપો, પણ નાના છોકરા ખાય ના ખાય, બાળ મંદીવાળા ખાય ના ખાય. એટલે પછી પ્લાનિંગ બદલી નાખ્યું. પછી એવું વિચાર્યું કે બિસ્કિટ આપીશું એમ. એટલે એમ કે પાર્લે બિસ્કિટ આપીએ ને એમ કે નાના મોટા બધા છોકરા જેના હાથમાં બધા ખાય એમ એમ પેલું નાના છોકરા ખાય ના ખાય ખાય ના ખાય છોકરા એમ, એટલે આનંદ એમ કે આનંદ થાય છે એમ, ખુશી ખુશી એવું આપીશું. પણ એમાં થયું કેવું ખબર છે, જવીનો બર્થડે છે 9 તારીખે, અને 9 તારીખે રવિવાર આવે છે. તો હવે પ્લાનિંગ કેવું રાખ્યું છે કે શનિવારે અમે બધો પ્રોગ્રામ છે ને નિહામાં બતાવી દઈશું, કેમ કે રવિવારે તો રજા હોય છે, એટલે શનિવારે બધું તો નિહાનો પ્રોગ્રામ બતાવી દઈશું, અને રવિવારે આપણે ઘરે ઉજવીશું જવીનો બર્થડે. કેક બેક કટિંગ કરી સેલિબ્રેશન કરીશું, પછી મજા આવશે. જયવીરને પણ મજા આવશે, અને તો બહુ મજા આવશે. તો બોલવાનું છે છોકરા આગળ શું લાવે બર્થડે ઉપર બર્થડે ઉપર તો શું લાવવું આપણે? શું લાવે? આ બધું છોકરાને તો આવું જ છું ને, હું આવી જ છે ને આવું આટલું બધું આવી ગયા, આવું બીજું શું આવી ગયા મળશે તો આવીશું. હા શું આ બધું છોકરાનું જ છે ને, તા કોનું છે? તમારું નહીં, જયવીરનું બધાનું, જયવીરનું તમારું જ છે ને. બસ ફરી શું આવું, આ બધું તો આ તમારું જ છે ને, આલેલું જ છે ને. બે ભાઈ જયવીર, પછી શું જોવા? મારો પ્રેમ તમારે જોશે, મમ્મીનો પ્રેમ સાથ છે, પછી બીજું શું જોવા? એટલું બધું તો મળે. પછી બીજું શું જોવા તમારે? સાથ છે, સપોર્ટ કરું છું અને સાથ આલું છું, પછી એટલી ઘણું બીજું શું જોવા આવું તો અને આ જે પ્લાનિંગ કર્યો છે નિહાલ મેં સ્કૂલમાં આવવાનો બધું નક્કી કર્યું છે તે તારા પપ્પાએ જ લાયા. તારા પૈસા ના નહીં લેવાના, હા, એ તો અમારા તરફથી છે. તારીખથી ગણવા મેં ખૂબ વિચારી પ્લાનિંગ કર્યું ખબર કે હું લાવી જાઉં, પણ મારા પપ્પાએ એમ લીધું. હા, તો પછી એ અમારા તારા પૈસા નહીં લેવાના, એ અમારા તરફથી એન બર્થડે ઉજવવાનો યાર. રૂપિયો નહીં લેવાનો, ના આને લેવાનો નહીં, માંગવાનો નહીં, એ અમારા તરફથી કરવાનું બધું. દાદા અને બા દાદીમા તરફથી કરવાનું બધું.
1 થી 9 ધોરણ છે મલ્લા ગુજરાતી શાળામાં 1 થી 9 અને આંગણવાડી છે. હા, આંગણવાડી એટલે બાલવાડી એમ કે મતલબ કે એ જે બાળકો હોય એ બાળકોને બધાને આપણે એ કરવાનું, કોઈ બાળક આપણે લઈ જવું જોઈએ ના. અને સાંજે માટે તો આપણે કંઈક નાસ્તો લાવીશું એના માટે લાવી દઈશું. એ તો હવ થશે તો ખરી જ. મને તો બહુ ખુશી આવે, બહુ આનંદ થાય. મમ્મી હવારના કે કરે છે કે મને બિસ્કિટ ને છોકરાનું વેચીશ ને તો મને બહુ આનંદ થશે એમ. ખાસી આપણે બધાના છોકરા જેટલા ખાશે જેટલા ખુશ થાય એમ. તા. છોકરા જેના જેના ખાઈને કેટલું ખુશ થશે એમ કે આપણે મનને કેટલું આમ થાય, આનંદ થાય એમ. એટલે મને તો આમ બહુ આનંદ થાય છે, ખુશી આવે, મજા આવે. તારે બધાને જવાનું બધાને જવાનું. બધાને અને તો ના નાઇટ શિફ્ટ છે મેડમ. હા, તે જવાનું બધા મજા આવશે નહીં?